ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ 5 આવક અને ખર્ચના ખ્યાલો. વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિશ્લેષણમાં ખાસ કરીને પેઢીની વર્તણૂકને સમજવા ખર્ચ અને આવકના ખ્યાલો અગત્યના છે. ઉત્પાદનનું પ્રમાણ બદલાતા કુલ ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય છે. ખર્ચથી પેઢીની જાવક બાજુનો અંદાજ આવે છે. આવકના ખ્યાલો જાણવાથી આવક બાજુનો અંદાજ આવે છે. આવક અને ખર્ચના ખ્યાલો ઉત્પાદનની સપાટી નક્કી કરે છે. પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદ મળે છે. પેઢીને પોતાનો નફો મહત્તમ કરવામાં માર્ગદર્શન મળે છે. મહત્તમ નફાને સમજવામાં સીમાંત ખર્ચ ઉપયોગી બને છે. સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવામાં મદદરૂપ બને છે. પેઢી કેટલા સાધનો રોકશે, કેટલી રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે, તે અંગેના નિર્ણયોમાં આવક અને ખર્ચના ખ્યાલો મહત્ત્વનો ફાળો આપે છે. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગી બને છે. નાણાકીય ખર્ચના ખ્યાલો પેઢીના સંચાલનમાં દિશાસૂચક બને છે. ઉપરોક્ત આપણે જે જોયું એ બીજા અન્ય કારણોથી પેઢીના ખર્ચ અને આવકનો અભ્યાસ કરવો જરૂરી છે. કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય છે તેને ખર્ચ કહેવામાં આવે છે. તેને ઉત્પાદન ખર્ચ કહી શકાય છે. એટલે આપણે સૌપ્રથમ ઉત્પાદન ખર્ચના જે વિવિધ ખ્યાલો છે એ ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલો એનો આપણે અભ્યાસ કરીશું. ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોમાં સૌપ્રથમ આપણે જોઈએ વાસ્તવિક ખર્ચ. વાસ્તવિક ખર્ચનો ખ્યાલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો છે. તેમણે આ ખ્યાલ ઉત્પાદનના મૂળ સાધનો, શ્રમ અને જમીનના સંદર્ભમાં રજૂ કર્યા છે. આધુનિક યુગમાં મૂડી રોકનાર અને નિયોજક વગેરેની દૃષ્ટિએ આ ખ્યાલનો વિચાર કરવામાં આવે છે. માર્શલના મત પ્રમાણે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિક, નિયોજક, મૂડીપતિ જે માનસિક રીતે અને શારીરિક ખર્ચ ઉઠાવે છે તે વસ્તુના ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે. ઉત્પાદન પ્રક્રિયાની અંદર શ્રમિકો, નિયોજક અને મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે તે ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે. કોઈ વસ્તુના ઉત્પાદન કાર્ય માટે ઉત્પાદક જે નાણાં ખર્ચે છે તે સાચું ઉત્પાદન ખર્ચ નથી, પરંતુ ઉત્પાદન કાર્યની સાથે જોડાયેલા શ્રમિકોને જે થાક લાગે છે, કંટાળો આવે છે, ત્રાસ લાગે છે, મૂડીપતિ પોતાની મૂડી વપરાશનો ત્યાગ કરીને બચત કરીને મેળવે છે, નિયોજકને ધંધાની ચિંતા, બિનસલામતી, અનિશ્ચિતતાનો સામનો કરવો પડે છે. આ બધાનો સમાવેશ વાસ્તવિક ખર્ચમાં થાય છે. વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી. તેથી વાસ્તવિક ખર્ચને બિન નાણાકીય ખર્ચ કહે છે. પ્રોફેસર માર્શલ જણાવે છે કે
ઉત્પાદનના સાધનો આ વાસ્તવિક ખર્ચનો સામનો કરે છે. તે માટે તેને આકર્ષવા માટે વેતન, વ્યાજ અને નફાના સ્વરૂપમાં એમને વળતર આપવામાં આવે છે. એટલે વાસ્તવિક ખર્ચ ઉત્પાદન પ્રક્રિયામાં રોકાયેલા શ્રમિકો, નિયોજક અને મૂડીપતિને જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે તેને આપણે વાસ્તવિક ખર્ચ તરીકે ઓળખી શકીએ છીએ. આ વાસ્તવિક ખર્ચના માપન માટે એની કેટલીક મુશ્કેલીઓ છે. વાસ્તવિક ખર્ચના માપનની વાસ્તવિક ખર્ચમાં થાક લાગવો, કંટાળો આવવો, કષ્ટ લાગવું, ત્યાગ કરવો, આ બધી ચિંતાની સમાવેશ થાય છે. જે મનોવૈજ્ઞાનિક કે આત્મલક્ષી બાબતો છે તેવી બાબતોને માપવાનું કાર્ય મુશ્કેલ છે. કારખાનામાંથી નીકળતો ધુમાડો આસપાસના લોકોના સ્વાસ્થ્ય પર અસર કરે છે. આ વિપરીત અસર સામાજિક દ્રષ્ટિએ ખર્ચ છે, તેને માપી શકાતો નથી. એટલે વાસ્તવિક ખર્ચની આ મુશ્કેલી છે કે તેને માપી શકાતો નથી. બીજો ખર્ચ છે વૈકલ્પિક ખર્ચ. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હતો. તેને વ્યવસ્થિત સ્વરૂપમાં માર્શલે રજૂ કર્યો. ઉત્પાદનના સાધનો એક કરતાં વધારે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. હકીકત ઉપર આ ખ્યાલ આધારિત છે. વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો એક ઉપયોગમાં વાપરવામાં આવે છે ત્યારે સાથે ને સાથે અન્ય બીજા ઉપયોગમાં વાપરી શકાતા નથી. જમીનના એક ટુકડા ઉપર ઘઉં વાવવામાં આવે તો તે જ સમયે એ જ ટુકડા ઉપર બીજા કોઈ પાક લઈ શકાતો નથી. શ્રમિક એક સમયે મિલમાં કામ કરે તો એ જ સમયે બીજા ઉપયોગમાં કામ કરી શકતો નથી. આમ સાધન વૈકલ્પિક ઉપયોગવાળા હોય છે. આપણે એક જગ્યાએ કામ કરતા હોઈએ તો આપણે બીજી જગ્યાએ કામ કરી શકતા નથી. ખેતરમાં એક પાકનું વાવેતર કર્યું હોય તો એની જ સાથે બીજો પાક આપણે વાવી શકતા નથી. આ જે છે એ વૈકલ્પિક ખર્ચ છે. આપણે એનો અર્થ સમજીએ. ઉત્પાદનના સાધનોને કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો તે સાધનનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે. જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે તેને જ વૈકલ્પિક ખર્ચ કહે છે. જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ ઉત્પાદિત વસ્તુનો વૈકલ્પિક ખર્ચ ગણાય છે. આ બાબત એક ઉદાહરણથી આપણે સમજીએ. જમીનના એક ટુકડાનો ઉપયોગ ઘઉં અથવા ડાંગર માટે થઈ શકે છે. જો જમીન ઉપર ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે તો આપણને એમાંથી 2 લાખ રૂપિયા મળે. એક ટુકડાનો ઉપયોગ ઘઉં અને ડાંગર માટે થાય. હવે તે જ જમીન ઉપર ડાંગર ઉત્પન્ન કરવામાં આવે તો આપણને 3.5 લાખ રૂપિયા મળે. ખેડૂતનું વર્તન તર્કબદ્ધ હોય છે. લાભની દ્રષ્ટિએ વિચારીએ તો ખેડૂતનું ઉત્પાદન ઘઉંનું ઉત્પાદન જતું કરવું પડે. જેમાં વધારે રકમ મળે છે તે ડાંગરનું ઉત્પાદન કરે છે. ડાંગરમાં 3.5 લાખ મળે છે. 3.5 લાખના ડાંગર માટે ખેડૂત 2 લાખના ઘઉંનું ઉત્પાદન જતું કરે. આ 2 લાખનું ઉત્પાદન 3.5 લાખ ડાંગરનું વૈકલ્પિક ખર્ચ છે એમ કહી શકાય. એટલે અહીંયા આપણે 2 ખ્યાલ જોયા. એક વાસ્તવિક ખર્ચ
બીજું વૈકલ્પિક ખર્ચ. વૈકલ્પિક ખર્ચની કેટલીક માપનની મુશ્કેલીઓ છે એ આપણે હવે પછી જોઈશું.